આપણા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે, દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે દૈનિક જીવનના ક્ષેત્રમાં જે વિભિન્ન સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓને સારી રીતે સક્ષમ થવા માટે, એમનો સામનો કરવા માટે સક્ષમ થવા માટેની પણ કેટલું મદદરૂપ નીવડે છે. મનની સંતુલિતતા કેળવવા માટે આ ધ્યાન કેટલું મહત્વનું નીવડે છે. દૈનિક જીવનમાં શાંતિ તેમજ પરમપદ અને પરમ શાંતિની પ્રાપ્તિ કેવી રીતે આ ધ્યાન કરાવે છે, અને બીજા પણ ઘણા બધા એના મહત્વપૂર્ણ લાભો એની ચર્ચા કરી, અને કેવી રીતે દેશ વિદેશમાં દરેક ક્ષેત્રે આ ધ્યાનનું મહત્વ વધી રહ્યું છે એની ચર્ચા કરી. પાછલે અઠવાડિયે જવાનું થયું ત્યાં ભરૂચ અને અંકલેશ્વર. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશને GNFC ઓડિટોરિયમમાં એક વક્તવ્ય ગોઠવ્યું હતું. મારું વિષય રાખ્યો હતો હેપીનેસ એન્ડ ફુલફિલમેન્ટ થ્રુ સ્પિરિચ્યુઅલ લિવિંગ. અને મને એમ હતું કે આ વિષય આવો રાખ્યો છે, સ્પિરિચ્યુઅલ લિવિંગ જ્યારે વાત છે, આધ્યાત્મિકતાની વાત, GNFC અને બીજા બધા મેનેજર્સ એ લોકોને આનાથી શું લાગે વળગે, એટલે કદાચ બહુ ઓછા લોકો આવશે. પણ આખો હોલ ભરાઈ ગયો, અને એ લોકોએ કહ્યું, GNFC વાળા, એ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન વાળાએ, કે આખા વર્ષમાં અમારે આટલા બધા કાર્યક્રમમાં ભરચક આ પહેલી વાર થયું છે. શું બતાવે છે કે લોકોની હવે આધ્યાત્મિક જ્ઞાનની પીપાસા વધી રહી છે. આજે ન્યૂ એજ કમિંગ એનો એક અંદેશો મળી રહ્યો કે દરેક જગ્યાએ ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન, મનની શાંતિ માટે બધા પ્રયત્નશીલ છે. નહીં તો આવા એક વિષય માટે આખો હોલ ભરાઈ જાય. અને 1.5 કલાક સુધી એ લોકો સાંભળ્યું, અને પછી એ લોકોની ઈચ્છા હતી કે ધ્યાન કરાવવામાં આવે આ જ ગીત દ્વારા, જેનાથી આપણે ધ્યાન કરાવીએ છીએ, તુજસે અમને દિલ કો લગાયા, એ ગીત લગાડી દેવામાં આવ્યું. બધાએ ધ્યાન કર્યું, અને પછી બધાએ એ કેસેટ માગવાની શરૂઆત કરી. પછી હવે ત્યાં મોકલવાનો બંદોબસ્ત થઈ રહ્યો છે. અર્થ એ છે કે દરેક જગ્યાએ હવે આ ધ્યાન મહત્વનું બની રહ્યું છે. બધાને ખબર છે કે હવે આના વગર દૈનિક જીવનમાં શાંતિ નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હોય કે ગમે તે માટે હોય, જીવનના દરેક ક્ષેત્રમાં આપણને લાભદાયક નીવડશે એ વાત હવે બધા સમજી રહ્યા છે. GNFC સ્કૂલમાં પણ જવાનું થયું. ત્યાં વિદ્યાર્થીઓ, 11મા ધોરણના વિદ્યાર્થી સાથે 3 કલાક પ્રશ્નોત્તરી. એ લોકોની પણ ઈચ્છા હતી ધ્યાન કરાવો. કેટલું અંતર! પહેલાના વખતમાં યુવકોને, સ્કૂલ કોલેજના યુવકોને જો ધ્યાનની વાત કરો તો હશે, યોગની વાત કરો હશે, અને હવે એ લોકો સામેથી કહે છે, ના અમારે ધ્યાન કરવું છે. ધ્યાન કરશો? હા, એકદમ, એટલા આનંદથી ધ્યાન કરવા બેસી જાય. આખું ચેન્જ આવી ગયો છે. દરેક જગ્યાએ યોગ અને ધ્યાન માટેની ડિમાન્ડ વધી રહી છે. એવી જ રીતે ગઠ્ઠુ વિદ્યાલય અંકલેશ્વર, બહુ સારું એ ગઠ્ઠુ વિદ્યાલયનું સંચાલન થઈ રહ્યું છે. ત્યાં એ લોકો વિદ્યાલયની સામે જ સ્વામી વિવેકાનંદનું મોટી પ્રતિમા, એની પ્રતિષ્ઠા કરી છે. અને એ લોકો આ મેન મેકિંગ એજ્યુકેશનના થોડા મુદ્દાઓ લઈ બહુ સુંદર એ શાળાને બનાવી રહ્યા છે. દિવાલો પર મોટા મહાપુરુષના ચિત્રો, હિમાલય, સમુદ્ર, એવા ચિત્રો, અને જે કોન્સેપ્ટ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશનનું એ ત્યાં ગોઠવી રહ્યા છે. તો ત્યાં પણ જે વિદ્યાર્થીઓ સાથે જે વાતચીત થઈ, તો એમાં એ લોકોને પણ ધ્યાન કરવું હતું. ત્યાં પણ ધ્યાન કર્યું, આ જ ભજન સાથે ધ્યાન કરાવ્યું. શિક્ષકો સાથે વાત થઈ, અલગથી શિક્ષકોએ ધ્યાન કર્યું. પેરેન્ટ્સની સાથે વાત થઈ, પેરેન્ટ્સની સાથે વાત કરી કે આ એકાગ્રતા ધ્યાન કેટલું મહત્વનું છે. અને એમાં મેં એ લોકોને કહ્યું કે વિદ્યાર્થીઓ પાસેથી જે પ્રશ્નો આવે છે, મોટા ભાગના પ્રશ્નો એકાગ્રતા અને ધ્યાનથી સંબંધિત હોય છે. એકાગ્રતા, મનની એકાગ્રતા મોટો પ્રોબ્લેમ છે વિદ્યાર્થીઓનો. તો એમાં વાલીઓનો પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. એટલા માટે વાલીઓ સાથે અલગ મિટિંગ કરી. શિક્ષકોનો પણ ઇમ્પોર્ટન્ટ રોલ છે, એના સાથે અલગ મિટિંગ કરી. વાલીઓને કહ્યું કે એ લોકોને તમે કહી દીધું કે ભાઈ આવી રીતે એકાગ્રતા માટે શું ઉપાય કરવા, નિયમિત રીતે ખાવું પીવું, નિયમિત રીતે ઉઠવું. પણ એને ઉઠાડશે કોણ? ઉઠાડશે મમ્મી સવારના પોરમાં, એના ટાઈમ ટેબલ પ્રમાણે. હવે એ લોકોને કહ્યું કે ટીવી ઓછું જોવાનું, કંટ્રોલ પ્રોગ્રામ્સ જોવાના, જો તમારે એકાગ્રતા કેળવવી હોય તો. પણ કંટ્રોલ કોણ કરશે? એ તો વાલીઓને કંટ્રોલ કરવું પડશે. ચાવી તમારા હાથમાં રાખવી પડશે ટીવીની, અને એની સાથે ટીવી જોવાનું. ટીવી ક્યારેય એ લોકોને એકલા ન જેવા દેવાનું.
અને ટીવીનો પ્રોગ્રામ જોયા પછી ચર્ચા કરવાની કે આ ટીવીના પિક્ચરમાંથી આપણને શું મળ્યું, તો પછી ઓટોમેટિકલી કંટ્રોલ થઈ જશે, સારા પ્રોગ્રામ જોવાશે. એટલું જ નહીં, ફક્ત સારા પ્રોગ્રામ જોવાથી પણ નહીં થાય. એમ તો તમે કહી દીધું કે ભાઈ તમે મહાભારત જોઈ લો, મહાભારત તો ધાર્મિક સિરિયલ છે, સારું જોઈ લો. પછી એ નાના બાળકને તમે પૂછો કે ભાઈ જોયું તો એમાં શું શીખા, બોલે મને એ જ ખબર પડી કે યુધિષ્ઠિર જુગાર રમતા તો મારે જુગાર રમવું જોઈએ. યુધિષ્ઠિર તો કેટલા મહાન હતા, એને કેટલું સન્માન મળતું હતું, સર્વશ્રેષ્ઠ માણસ, એ જુગાર રમતા તો મારે જુગાર રમવું જોઈએ. હવે ટીવી સારું બતાવવાથી ફક્ત નહીં થાય, પછી એની સાથે ચર્ચા કરવી પડશે કે ના, યુધિષ્ઠિર જુગાર રહીમાં, એક જુગાર રહીમાં એને કારણે કેટલું મોટું મહાભારત થયું, લાખો લાખો લોકો મરાઈ ગયા, એટલા માટે જુગાર ન રમવો જોઈએ. આ એનો મેસેજ છે મહાભારતનો. તો બધા પોતપોતાની રીતે લે છે મેસેજ. આપણે સુવિધાવાદી છે, સગવડીયો ધર્મ છે આપણો. જ્યાં સગવડ મળે એ પાર્ટીમાં આપણે જોઈન કરી જઈએ છીએ. તો જ્યાં પિક્ચર જોઈએ છે, પુસ્તક વાંચીએ છીએ, બધી જગ્યાએથી આપણને મન ફાવતું, મન ગમતું આપણે લઈ લઈએ છીએ. એટલા માટે આવશ્યક છે કે એના ઉપર ચર્ચા થાય. ત્યાં સુધી કે ગટ્ટુ વિદ્યાલય મેં કહ્યું કે અઠવાડિયામાં તમે એકવાર એક પીરિયડ એવો રાખો કે જેમાં આખા અઠવાડિયામાં શું તમે ટીવી જોયું અને એમાંથી તમને શું મળ્યું એના ઉપર ચર્ચા કરો. ઓટોમેટિકલી સારા પ્રોગ્રામ જોવા માટે, ડિસ્કવરી ચેનલ વગેરે જોવા માટે એ લોકોને મોટિવેશન થશે. કેમ, મારે ત્યાં કહેવાનું છે. તો સારા પ્રોગ્રામ જોશે તો ખરાબ પ્રોગ્રામ જોવાનું બંધ કરે. તમે એને કહેશો કે તમારે પ્રોગ્રામ ટીવી નહીં જોવાનું, નહીં માને, કારણ ખાધા પીધા વગર ચાલે નહીં. આ પણ એક લોકો માટે ભોજન થઈ ગયું છે. પણ તમે સારા પ્રોગ્રામ જુઓ તો સારા પ્રોગ્રામ જુઓ એમ કહેવાથી પણ નહીં ચાલે. એના માટે આ ડાયરેક્શન, ટીચર્સ, ગાર્ડિયન્સ અને બાળકો, આ બધા માટે. તો એ બધી વાતો થઈ, એકાગ્રતા ધ્યાનની જ વાતો વધુ થઈ, અને આ જ વાતો થઈ કે એકાગ્રતા પ્રાપ્તિ માટે ઉપાયો જ્યારે કરવા પડશે તો એને એક્ઝિક્યુશન, ઇમ્પ્લિમેન્ટેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી થાય. ઇમ્પ્લિમેન્ટેશન માટે શિક્ષકો અને વાલીઓનો પણ સહારો લેવો પડશે. એ લોકો સાથે પણ અલગ વાત થઈ. અને આ ધ્યાન માટે બધાએ, અને એ લોકોને વાલીઓને કીધું કે જેમ એ લોકોને કહેવામાં આવ્યું છે દરરોજ તમે ઘરમાં પણ થોડું થોડું ધ્યાન કરો, સ્કૂલમાં નિશાળમાં પણ કહ્યું છે કે તમે લોકો દરરોજ એ લોકોને પ્રાર્થના કરો, સામૂહિક પ્રાર્થના અને ધ્યાન. તો ઘરમાં પણ એવું વાતાવરણ હોવું જોઈએ કે બધાએ સાથે મળીને નાનકડો એક મેડિટેશન કેબિન બનાવો. જે સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં કીધી છે એની વાત આપણે ચર્ચા પહેલા પણ કરી હતી કે દરેકે દરેક ઘરમાં એક નાનકડી મેડિટેશન કેબિન, એક નાનકડો વર્શિપ રૂમ, એક નાનકડો પૂજાનો ઓરડો હોય. જો ઘર નાનું હોય, એવું શક્ય ન હોય, તો એક જ ઓરડામાં એક નાનકડું વુડન પાર્ટીશન આપી અને એક ખૂણો બનાવી દો અલગ. અને એ ખૂણામાં પછી એ મેડિટેશન રૂમમાં, એ વર્શિપ રૂમમાં, પૂજા ઓરડામાં બહારના કોઈ અંદર પ્રવેશ નહીં કરે. શુદ્ધ થઈ, નાહી ધોઈ અને સ્વચ્છ થઈ, સારા મન સારા દેહથી એમાં પ્રવેશ કરવાથી અને હંમેશા નિરંતર ત્યાં ભજન કરવાથી, ભજન ગાવાથી, સ્તોત્ર પાઠ કરવાથી, પૂજા કરવાથી, ધ્યાન કરવાથી ધીરે 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 થોડાક મહિનામાં એ વાતાવરણ અદ્ભુત સર્જાઈ જશે. અને પછી એના જે તરંગો, સ્પંદનો હશે એનાથી ધ્યાન કરવામાં સરળતા થશે. અને કમસે કમ એક વાર, સવારના તો બધાને દોડાદોડી હોય, ઠીક છે, પપ્પાને જવું ઓફિસમાં, બાળકોને જવું સ્કૂલમાં, તો બહુ દોડાદોડી હોય. સાંજના એક સમયે, રાતના જમ્યા પહેલા કમસે કમ 5 કે 10 મિનિટ બધાએ સાથે મળી અને એ પૂજા ઓરડામાં જઈ અને નાનકડું ભજન, પ્રાર્થના એ કરવું જોઈએ. અને થોડીક વાર ધ્યાન કરવું જોઈએ. 2 મિનિટ તો 2 મિનિટ ધ્યાન કરવું જોઈએ, બધાએ સાથે મળીને ધ્યાન કરવું જોઈએ. અને પછી સાથે મળીને જમવું જોઈએ. પરિવારમાં કેટલી બધી જાતની અશાંતિ, કેટલી બધી જાતની જનરેશન ગેપ, કેટલી બધી જાતના પ્રોબ્લેમ્સ, આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આ એક જ સોલ્યુશન છે, ભજન, સામૂહિક ભજન અને સામૂહિક ભોજન. કરીને જુઓ, જે પરિવારમાં એ લોકો કર્યું છે એ લોકોને બહુ સરસ ફળ મળ્યું છે. આ છે પોઝિટિવ મેથડ. નેગેટિવ મેથડમાં આ તરફ હસબન્ડ એક તરફ, વાઈફ એક તરફ, પતિ એક તરફ, પત્ની એક તરફ. અને પછી બાળક જ્યારે જુએ છે પતિ પત્નીના ઝઘડા, આવી રીતે મન મોટાવ, એટલે પછી એને જ્યારે શાંતિ નથી મળતી ત્યારે શાંતિ ગુટકામાં શોધે છે, ડ્રગ્સમાં શોધે છે, બીજા ફ્રેન્ડ્સમાં શોધે છે, અને પછી એવડી લાઈનમાં જાય છે. એને આપણે દોષ દેવાથી ફાયદો નથી એમાં જ. અને આટલા બધા અટ્રેક્શન્સ હોય, આટલા બધા ટેમ્પટેશન હોય, આટલી બધી વેસ્ટર્ન કલ્ચર ખરાબ હોય તો ઓટોમેટિકલી જ જશે. એટલા માટે એ આવશ્યક છે કે ઘરમાં અદ્ભુત વાતાવરણ સર્જાય. ને એ વાતાવરણ સર્જવા માટે આ બહુ મદદરૂપ નીવડશે. જો બધાએ સાથે મળી થોડુંક ધ્યાન કરશે, કમસે કમ એકવાર પ્રાર્થના અને ધ્યાન કરશે, એકાદ પુસ્તક, કોઈ સારા પુસ્તકમાંથી એકાદ ફકરો સાથે બેસીને વાંચશે,
અને સાથે બેસીને ભોજન કરશે. એ સાથે બેસીને ભોજન જ્યારે કરશે અને સાથે બેસીને ભજન કરશે, એનાથી જ પોતાની મેળે આ અંદરની જે કોન્ફ્લિક્ટ છે, અંદરના જે પ્રોબ્લેમ્સ છે, ઝઘડા છે, એ બધા દૂર થઈ જશે. જ્યારે પતિ અને પત્ની સાથે બેસી અને ભજન કરશે અને સાથે બેસીને ધ્યાન કરશે, તો વચમાં તો ભગવાન છે, બંનેના હૃદયને ઠીક કરી દેશે. બંનેના હૃદય અલગ અલગ જઈ રહ્યા છે, પણ એ જ્યારે ધ્યાન કરે છે ત્યારે બંનેના હૃદય ભગવાનમાં આવ્યા અને એ ભગવાન બંનેને જોડી દેશે. અદ્ભુત. તો આ જે દિવ્ય વાતાવરણ સર્જાશે ઘરમાં, એનાથી ઘણી બધી જાતની સમસ્યાઓનું સમાધાન થશે. તો ધ્યાન દ્વારા, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત ધ્યાન દ્વારા જે માનસિક શાંતિ મળે છે, એમ કોમ્યુનિટી ધ્યાન દ્વારા, સામૂહિક ધ્યાન દ્વારા પરિવારમાં શાંતિ આવશે. તો દરેક પરિવારમાં આવું એક મેડિટેશન, એ ધ્યાનનો કક્ષ હોવો જોઈએ. એવી વાત મેં ત્યાંના પેરેન્ટ્સને, માતા પિતાના વાલીઓને કરી છે. એ લોકોને બહુ જ ગમ્યું. પાછો એ લોકોને લેટર્સ આવ્યો છે કે દર 3 મહિને તમારે આવો, અમને બહુ ગમ્યું છે. તો વાત એમ છે કે દરેક જગ્યાએ આ ધ્યાનને હવે સ્વીકાર કરી રહ્યા છે. આપણે ધ્યાનના પ્રકારોની પણ વાત કરી હતી. ધ્યાનને પ્રાપ્ત કરવાના, એકાગ્રતા ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયોની વાત કરી હતી. અને આપણે કહ્યું હતું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, પછી ધ્યાન આવે છે અને છેલ્લે સમાધિ આવે છે. તો 7મું સોપાન છે, એકદમથી છલાંગ ન લગાવી શકે. તો યમ, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. અને નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. તો ઈશ્વર પ્રણિધાનની વાત થઈ. ઈશ્વર પ્રણિધાનની વાત પતંજલિ યોગ સૂત્રમાં ઘણી વાર આવે છે. અને એનો અર્થ સ્વામી વિવેકાનંદ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે કરે છે. જ્યારે આ ઈશ્વર પ્રણિધાનની વાત તરીકે ઈશ્વરની પૂજા એમ કહેવામાં આવ્યું, અથવા એક જગ્યાએ કહ્યું ઈશ્વરની આરાધના, એક જગ્યાએ કહેવાયું ઈશ્વરનું નામ સ્મરણ કરવું, એ પણ એક સ્વાધ્યાય અથવા ઈશ્વર પ્રણિધાન. અને એક જગ્યાએ કહેવાયું ઈશ્વરને પોતાના કર્મોના ફળ સમર્પિત કરી દેવા, આ પણ ઈશ્વર પ્રણિધાન છે. અને એક જગ્યાએ કરવામાં આવ્યું કે ઈશ્વર પ્રણિધાન એટલે આત્મસમર્પણ. જો આત્મસમર્પણ આવી જાય, શરણાગતિ આવી જાય ઈશ્વરના ચરણોમાં, તો બધા પ્રોબ્લેમ પોતાની મેળે સોલ્વ થઈ જાય, બધી સમસ્યા પોતાની મેળે સોલ્વ થઈ જાય. પાછલે મહિને જવાનું થયું કલકત્તા. પહેલા એક અમારા સ્વામીજી, વૃદ્ધ સ્વામીજી હતા, એમને ટ્રીટમેન્ટ માટે લઈ ગયો હતો. તો એ સ્વામીજી તો અત્યાર સુધી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હતા અને હવે એમને પેલા પેસમેકર બદલવામાં આવશે અને હવે કંઈક ઠીક છે, હોસ્પિટલમાં જ છે, પણ ઇન્ટેન્સિવ કેર યુનિટમાંથી નીકળી ગયા. પણ એ તો બચી ગયા અને બીજું અહીંયા ખબર પડી હશે, એક સ્વામીજી બીજા ચાલ્યા ગયા. પાછલે અઠવાડિયે આ સમય હું ત્યાં હતો સ્મશાન ઘાટમાં, અને સ્મશાન વૈરાગ્ય પણ આવ્યો કે હા બધું જો નશ્વર વૈરાગ્ય. પણ આ આપણું સ્મશાન વૈરાગ્ય કેવો કહેવાય કે ત્યારે આ બધી વાત યાદ આવી. બહુ સુંદર વાત કરે છે કે start the day as if it is the first day of your initiation into spiritual life and think that this is the last day of your earthly life. જ્યારે કોઈ પણ દિવસની શરૂઆત કરો ત્યારે એમ સમજવાનું કે મારી આ દીક્ષાનો પહેલો દિવસ છે અને મારો જીવનનો અંતિમ દિવસ છે. કારણ કે કોનું ક્યારે મોતા છે કે કહેવાય નહીં. જો એટલું ધ્યાનમાં રહે, પોતાની મેળે ધ્યાનમાં તીવ્રતા આવશે, પોતાની મેળે સાધના સરસ થશે. કેમ આજે છેલ્લો દિવસ છે ભાઈ, આજે ભગવાનનું નામ લેવાનું છે, બસ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી. પણ એ વૈરાગ્ય ટકતો નથી. આનું નામ છે સ્મશાન વૈરાગ્ય. એ યાદ રહેતું નથી. તો એની જ આપણે પ્રેક્ટિસ કરવાની છે વારંવાર. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ જે વાત કરી, આ બધું યાદ રહેવાથી પોતાની મેળે અભ્યાસ થશે વધારે, ને પોતાની મેળે પછી આ મન એકાગ્ર થશે. મનની એકાગ્રતા કેળવવાનું એ થશે. તો આ ઉલટા બુડલી રામ, પેલા સ્વામીજી તો બચી ગયા અને આ સ્વામીજી નીકળી ગયા. તો આ અઘટન ઘટન પટીયસી માયા, આનું જ નામ અઘટન ઘટન પટીયસી માયા, કે ન ઘટવાનું ઘટી જાય અને આપણને કંઈ સમજમાં ના આવે, આનું જ નામ છે માયા. એટલા જ માટે માયાધીશના શરણાગત છોડ જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કે આપણી નાનકડી બુદ્ધિમાં બધું નહીં આવે. તો જે હોય તે એ કલકત્તામાં ગયો તો ત્યારે સ્વામીજી આવ્યા હતા અમેરિકાથી, સ્વામી ચેતનાનંદજી. તો જેમ પહેલાં વાત કરી હતી કે સવારના સાધુઓ માટે એક બહુ સરસ ત્યાં અત્યારે સુયોગ છે કે રામકૃષ્ણ મઠ મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ, 97 વર્ષની ઉંમર છે. સ્વામી શારદાનંદજી મહારાજ પાસેથી એમણે મંત્ર દીક્ષા મેળવી છે અને કેટલા ડાયરેક્ટ ડિસાઇપલ્સની એમણે સત્સંગ કર્યો છે અને પોતે જ મહાન વિદ્વાન અને મહાન એ સાધક, એ સિદ્ધ, એ મહાત્મા. તો એમને એ દરરોજ સવારના 7:30 વાગે પ્રણામ કરવા જાય બધા સાધુઓ.
જ્યારે બધા સાધુ પ્રણામ કરવા જાય ત્યારે એ 10-15 મિનિટમાં જેને જે પ્રશ્ન પૂછવાય પૂછે ને એનો જવાબ સ્વામીજી આપે. એ એક લાવો છે. એની થોડીક વાત મેં આની પહેલા પણ કરી હતી. તો આ વખતે જે ગયો ત્યારે સ્વામી ચેતનાનંદજી મહારાજ અમેરિકાથી આવ્યા હતા. એમની સાથે વાતો થતી હતી. એમણે પ્રશ્નો કર્યા, પૂછ્યા, અને પછી એમણે કહ્યું કે આ આધ્યાત્મિક સાધકો માટેનો મૂળ મંત્ર આપી દો. મૂળ મંત્ર આપી દો, કારણ કે મારે તો ટાઈમ નથી, મારે અમેરિકા જવું છે આજે તો પ્લેનમાં, એટલે મૂળ મંત્ર આપી દો. ત્યારે એમણે કહ્યું સેલ્ફ સરેન્ડર, શરણાગતિ. ત્યારે પેલા સ્વામીજી કહ્યું, ઓ ધેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ તો બહુ કઠિન છે. ત્યારે મહારાજ હસતા થઈ ગયો, દેટ આઈ ઓલ્સો નો. મને ખબર છે કે બહુ કઠિન છે, શરણાગતિ એવી કઈ સીધી સરળ વસ્તુ નથી. દેટ આઈ ઓલ્સો નો, બટ દેર ઇઝ નો અધર ઓલ્ટરનેટિવ. જે ખરેખર સાધનામાં આગળ વધવા માંગે છે, બીજો કોઈ ઉપાય નથી. એ ધીરે ધીરે સરેન્ડરની ભાવના, જે શરણાગતિ, ઈશ્વર પ્રણિધાનની ભાવના, એ લાવવી જ પડશે. ઈશ્વર પ્રણિધાનની ભાવના લાવવા જઈએ છીએ અને તરત જ પહેલા તો ઈશ્વરનો વિશ્વાસ જ નથી આવતો, થોડોક આવે અને પાછું ડગી જાય. કોઈક એવી ઘટના ઘટી, અરે ઈશ્વર આવું બધું કરી શકે, ઈશ્વરના રાજમાં આવું બધું થાય, અને ઈશ્વર આમ કેમ કર્યું, મારી સાથે જ આમ કેમ કર્યું, આમ જ કેમ કરે છે, આ બધી જાતના પ્રશ્નો જાગે, સંશય જાગે. તો ઈશ્વરને શરણાગતિની વાત ક્યાંથી આવે? જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા જ નથી તો શરણાગતિની તો વાત તો પછી આગળ રહી ગઈ. અને એટલા જ માટે એ બધી જે ઘટનાઓ ઘટે એને શરણાગતિની દૃષ્ટિથી લેવાની, એ વાત બહુ જ કઠિન. બીજા દિવસે વાત થઈ રહી હતી અને ત્યારે એક સ્વામીજી પૂછ્યું, કેવી રીતે જાણવું કે કોઈ વસ્તુ અમારી પોતાની ઈચ્છાથી થઈ રહી છે કે ભગવાનની ઈચ્છાથી થઈ રહી છે? ત્યારે મહારાજે બહુ સુંદર વાત કરી, તાર ઈચ્છા છાડા કીછું આ છે, એની ઈચ્છા વગર બીજું કંઈ છે? તમે નથી સાંભળ્યું? એની ઈચ્છા વગર એક પાંદડું પણ ન હલે, ઝાડનું પાંદડું પણ ન હલે. એની ઈચ્છા વગર બધું તો એની જ ઈચ્છાથી થાય છે. એમાં તમારી ઈચ્છા આવી ક્યાંથી? પછી એમને પૂછ્યું, તો આપણે કોઈ ડિસિઝન લીધું, એ ડિસિઝન, કોઈ નિર્ણય આપણે લીધો, એ નિર્ણય જો ખોટો પડે તો એમાં ક્રેડિટ કોની અને ડિસ્ક્રેડિટ કોની? કે ખોટો શું કરવા પડે? ખોટો પડે એમ તમે માનો છો કેમ? જો એની ઈચ્છા પ્રમાણે થાય તો એ નિર્ણય કોઈ દિવસ ખોટો હોય જ નહીં. અને જો તમને એમ લાગતું હોય કે આ નિર્ણય ખોટો થઈ ગયો, એનો અર્થ છે તમે એની ઈચ્છા નથી લઈ રહ્યા, તમારી ઈચ્છાથી કામ કર્યું. તો આ જ એની ટેસ્ટ છે કે મારી ઈચ્છાથી થયું કે ઈશ્વરની ઈચ્છાથી મેં કર્યું. તો એમણે અત્યારે વાત કરી કે બધું એની જ ઈચ્છાથી થાય છે. પણ જ્યારે તમે કહો છો, બધી ડિસ્ક્રેડિટ દેવાની વાત કરો છો, એનો અર્થ જ છે હજી તમારા મનમાં એ પેલું વ્યક્તિગત સ્વાર્થ રહેલો છે, એ અહંકાર રહેલો છે. જ્યાં સુધી એનો લેશ માત્ર છે ત્યાં સુધી એની ઈચ્છા આવતી નથી. જે કંઈ કર્મો થાય છે, જે કંઈ ફળ મળે છે, જે કંઈ ખરાબ, તો જરા ખરાબ કામો હું જે કરું છું એની જવાબદારી કોની? એ તો ભગવાનની, કારણ કે ભગવાનની ઈચ્છાથી બધું થાય છે. હા, એ વાત સાચી, બહુ સરસ, બહુ સરસ. જે કંઈ ખરાબ કામ કરું છું બધું તો હું શું કરું? આ છે દુર્યોધનની બુદ્ધિ. દુર્યોધન એમ જ કીધું હતું કે હું શું કરું ભગવાન, જેમ તમે મારી પાસે કરાવો છો એમ હું કરું છું. યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. તમે જેમ કરાવો છો એમ હું કરું છું. બહુ સારી વાત છે. પણ જ્યારે તમે એનું ફળ મળે છે ત્યારે કેમ નથી કરતા, હે ભગવાન બહુ સારું કર્યું? ત્યારે તો નથી કહેતા. ત્યારે તો તરત જ પ્રશ્ન આવે છે, કેમ તમે આમ કર્યું, કેમ આવું જાતનું ઘટ્યું? જો બધું એની જ ઈચ્છાથી છે તો બધું એની ઈચ્છાથી લ્યો. થોડુંક મારી ઈચ્છાથી અને થોડુંક ભગવાનની ઈચ્છાથી એ નહીં ચાલે. આ છે વાણિયાગીરી, ધંધા દીધી, આ ધંધાદારી, એ નહીં ચાલે. લેવું તો બધું આખું ને આખું લેવું. અને પછી મહારાજે કીધું, તમે લોકો વાર્તા કેમ ભૂલી જાઓ છો? રામકૃષ્ણની વાર્તા યાદ કરો. કઈ વાર્તા? રામેરી ઈચ્છા. જો પછી એની ઈચ્છા પ્રમાણે લીધું તો પછી રામેરી ઈચ્છા. રામની ઈચ્છાથી હું ધંધો કરું છું, સૂતર વેચવાનો, પૂણી બનાવવાનો ધંધો કરું છું. રામની ઈચ્છાથી રામનું ભજન કરતો હતો, આંગણામાં ફળિયામાં બેઠો હતો. રામની ઈચ્છાથી એ દિવસે મન ભગવાનમાં બહુ સરસ લાગી ગયું, એટલે રામની ઈચ્છાથી મોડી રાત સુધી ત્યાં બેઠો રહ્યો. અને રામની ઈચ્છાથી ચોર આવ્યા અને રામની ઈચ્છાથી એનો પોટલો મારા માથે નાખી દીધો.
અને રામની ઈચ્છાથી મને આગળ હંકાર્યો, જવાનું કીધું એટલે રામની ઈચ્છાથી હું આગળ ચાલ્યો, અને રામની ઈચ્છાથી ત્યાં પોલીસ આવી ગયા, અને રામની ઈચ્છાથી મને પકડી લીધો, રામની ઈચ્છાથી મને જેલમાં નાખ્યો, અને હજુર આ રામની ઈચ્છાથી તમારી સામે પેશ કરવામાં આવ્યો છે. બધું રામની ઈચ્છાથી. અને પછી જયારે આ લોકો કીધું ગામડાવાળાને, આ તો હાવ ભગત માણસ છે, આખો દિવસ ભગવાનનું નામ લે છે, અને કોઈ દિવસ આ કરી જ ન શકે આવું બધી ચોરી, એને તમે ક્યાં પકડ્યો? મજિસ્ટ્રેટ કે મને આખું સાંભળવા દે. આખું સાંભળ્યું એના પછી મજિસ્ટ્રેટ સમજી ગયા કે આ તો સાવ ભગત માણસ છે, એટલે એને કીધું ભાઈ આને છોડી મૂકવામાં આવે છે. છોડી દીધો. એટલે હસતો હસતો પાછો જતો હતો, પાછો જતા જતા બોલ્યો, રામની ઈચ્છાથી છૂટી ગયો. તો આ આપણા મનમાં છે. જ્યારે આપણને પોલીસ પકડે અને જેલમાં નાખે ત્યારે તો યાદ નથી આવતું, વાહ રામ તમારી ઈચ્છાથી ઠીક છે, બહુ સરસ કર્યું તમે. ના, રામની ઈચ્છાથી જેલમાં જવાના નામથી જ એકદમ ત્રાસ છૂટે. રામની ઈચ્છાથી જેલમાં ગયો ત્યારે રામની ઈચ્છા આપણને યાદ નથી આવતી. કેમ? ભગવાને મારી સાથે જ આમ કર્યું, મેં શું ગુનો કર્યો હતો? હું આટલું ભગવાન નામ લેવા વાળો, દરરોજ ભગવાનનું નામ લઉં છું, હું તો બલકી ભગવાન નામ લેતો હતો, ત્યાં મને જેલમાં નાખી દીધો. વાહ રે વાહ, ભગવાન નામની કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ વસ્તુ નથી. આજથી હું ડિક્લેર કરી દઈશ, ભગવાન નામની વસ્તુ છે જ નહીં. અને જો હોય તો પણ એ નિષ્ઠુર છે, એના હૃદય નામની વસ્તુ નથી. કાં તો ભગવાન જ નથી, અને હોય તો એના નિષ્ઠુર છે, ભગવાન હૃદય નામની વસ્તુ નથી. કેમ? મારા જેવા ભગત માણસને જેલમાં નાખી દીધો, એવા કેવા તમારા ભગવાન. આ આપણા બધાની વાણી છે. જ્યારે આપણા જીવનમાં કોઈ પ્રતિઘાત ઘટે છે, કોઈ ઘટના ઘટે છે જે આપણી બુદ્ધિ પ્રમાણે આપણને લાગે છે પ્રતિકૂળ છે, આપણને ગમતી નથી, તરત જ આપણા મનમાં રિવોલ્ટ જાય છે, ના, ઈશ્વર નામની વસ્તુ તો નથી, અને ઈશ્વરની ઈચ્છા ત્યાં થઈ જ ન શકે, આવું અમંગળ થઈ જ ન શકે, ઈશ્વર છે જ નહીં. ત્યારે પણ રામની ઈચ્છા એ યાદ નથી રહેતું. અને બીજી વાત, આ આપણો સગવડિયો ધર્મ. જ્યારે દુઃખ આવે છે, એ દુઃખને આપણે શું ભગવાનની ઈચ્છા માની શકીએ છીએ? જેમ નરસિંહ મહેતા, એ સાચા ભગત, એ કહી શકે, એને કહેવાનો અધિકાર છે, શકલી તોમાર ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, તોમાર કર્મ તુમી કરો માં, લોકે બોલે કોરિયામી. બહુ સુંદર બંગાળી ભજન, એની વાત પાછલા વખતે કરી હતી. શકલી તોમાર ઈચ્છા, હે માં જગન માતા, બધી તમારી જ ઈચ્છાથી થાય છે. શકલી તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, માં તમે ઈચ્છામયી છો, તમારી ઈચ્છાથી આ બધું ચાલી રહ્યું છે. શકલી તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, તોમાર કર્મ તુમી કરો માં, લોકે બોલે કોરિયામી. આ બધા કામ તમે કરી રહ્યા છો, અને લોકો કહે છે મેં કામ કર્યું. આ જોયું મેં કેટલું 10 દિવસમાં કેવું કામ કરી નાખ્યું, આ જોયું મેં આ બધું કરી નાખ્યું. બધું માં તમે જ કરો છો, ભગવાન તમે જ કરી રહ્યા છો, પણ લોકો પોતે ક્રેડિટ લઈ રહ્યા છે, મેં કર્યું. બધું માં તમે કરી રહ્યા છો. પોંકે બધો કરો કરી, પંગુરે લંઘાઓ ગીરી. હાથીને તમે કાદવમાં ફસાવી દેશો, એવડો મોટો હાથી કેટલો જ બળવાન, એ બિચારો જરાય એક ડગલું નથી હાલી શકતો. કેમ? કાદવમાં એનો પગ ફસાવી દીધો તમે. પંગુરે લંઘાઓ ગીરી. અને કોઈક લંગડો હોય એને તમે આખો મોટો પહાડ તમે લંઘાવી દો, એવી તમારી શક્તિ છે. આ બધી તમારી ઈચ્છા. ઓંકે બધો કરો કરી, પંગુરે લંઘાઓ ગીરી, કારે દાવમાં બ્રહ્મપદ, કારે કરો અધોગામી. કોઈકને તમે બ્રહ્મપદ આપી દો છો, અને કોઈકને અધોગામી કરી દો છો. કોઈકને બહુ સરસ ધ્યાન ચલાવે છો, કોઈકને બહુ સારું ધ્યાન, બેસતાની સાથે ધ્યાન લાગી જાય, અને કોઈક બિચારો ધ્યાન કરવા બેસે કંઈ લાગે જ નહીં. આ બધું તમારી જ ઈચ્છાથી થાય છે. અને આમી જંત્ર તુમી જંત્રી, આમી ઘોર તુમી ઘોરણી, આમી રથ તુમી રથી, જેમન ચાલાવ તેમની ચોલી. હે માં, હું તો યંત્ર છો, તમે યંત્રી છો, હું મશીન છું, તમે એન્જિનિયર છો, તમે ચલાવવાવાળા છો. આમી જંત્ર તુમી જંત્રી, આમી ઘર તુમી ઘરણી, હું ઘર છું ને તમે ઘરની ગૃહિણી છો. આમી રથ તુમી રથી, હું રથ છું અને તમે રથ હંકારનાર છો. જેમન ચાલાવ તેમની ચોલી, તમે આ રથને જેમ ચલાવો છો એમ હું ચાલું છું, મારી પોતાની કોઈ ઈચ્છા નથી. આ છે અંતિમ, આજે ઈશ્વર પ્રણિધાન જેની વાત પતંજલિ યોગસૂત્ર કહે છે, શરણાગતિની જે વાત કરે છે, એની આ અંતિમ સ્થિતિ, આ છે પરિણતિ. એના માટે ધીરે ધીરે આપણે આગળ વધવું પડશે. પણ એના માટે આ સાધના કઈ, કે જે કંઈ ઈચ્છા, જે કંઈ ઘટિત થાય છે, આપણે આપણું સર્વશ્રેષ્ઠ કામ કરીને ડુ યોર બેસ્ટ, અને પછી લીવ ધ રેસ્ટ. બટ ફર્સ્ટ યુ મસ્ટ ડુ ધ યોર બેસ્ટ. પહેલેથી જ અચ્છા ઠીક છે, ભગવાનની ઈચ્છા થશે તો થશે, નહીં, આપણને જે ભગવાને આપ્યું છે કેપેસિટી પ્રમાણે કામ કરીને પછી જે કંઈ ઘટિત થાય છે એ જો ભગવાનની ઈચ્છા કરીને. ઈશ્વરની ઈચ્છા એટલે બીજું શું છે?
ઈશ્વરની ઈચ્છા એટલે ઈશ્વર એટલે બીજું શું? કોસ્મિક ઇન્ટેલિજન્સ. કોસ્મિક ઇન્ટેલિજન્સ, આ સમષ્ટિ જે જ્ઞાન અને ઋતમ, એને ઋત પણ કહેવામાં આવ્યું, ધ કોસ્મિક લો, વૈશ્વિક એક નિયમ, એ નિયામક ઈશ્વર, એ સર્વ નિયામક ઈશ્વર, એના નિયંત્રણ હેઠળ બધું થાય છે. આ લો છે. જેમ કે લો ઓફ કર્મ મૂકી દીધો, લો ઓફ કર્મ, જેવું આવશો તેવું લણશો. આ એક કર્મ સિદ્ધાંત છે. જેવું આપશો તેવું પામશો. જો તમે આખા જીવન સુધી નેગેટિવ થિંકિંગ કર્યું હશે, બીજાને માટે તમે ઘૃણાની ભાવનાઓ ફેલાવી હશે, વિચારો ફેલાવ્યા હશે, એ બધા ફરી 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 અને તમારા મગજમાં આવશે અને તમને બેચેની લાગશે. ગમે તે ઉપાય દ્વારા તમે પછી શાંતિ તમને મળશે નહીં. કેમ? અશાંતિના વિચારો આપણે આખા જિંદગી કર્યા એ બધા પાછા આવે છે. જે આપણે મોઢામાંથી કોઈ એવા શબ્દો બોલ્યા હશું, બંદૂકની ગોળી છોડી હશે, એ બંદૂકની ગોળી પાછી આવશે કાનમાં. ભલે એમાં સમય લાગશે પણ આવશે. અને ચક્રવર્તી વ્યાજ સહિત એ ડાયનામો સર્કિટ પૂરું થશે, ચક્રવર્તી વ્યાજ સહિત આપણને પૂરું કરવું પડશે. આ કર્મનો સિદ્ધાંત છે. તમે કહેશો કે ભાઈ કર્મના સિદ્ધાંતમાં અમે માનતા જ નથી. તમે માનો કે ના માનો, કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે જ. તમે કહો ભાઈ હું ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતમાં માનતો નથી, અને 7મા માળથી તમે પડતું મૂકો ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી, બસ સાંજ સમાચારમાં ફોટો આવશે તમારો. તમે ભલે ના માનતા હો ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતમાં, પણ ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત કામ કરશે જ. લાઇટ હાઉસ પ્રિન્સિપલ્સ, બહુ સુંદર વાત કરી. સ્ટેફન કોવેની પુસ્તક છે, એમાં બહુ સુંદર ઉદાહરણ આપ્યું. ધી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલની જે વાત કરી હતી બુકમાં, બહુ સુંદર ઉદાહરણ આપ્યું. એક જહાજ જઈ રહ્યું છે, જહાજમાં કેપ્ટન બેઠો છે. એ કેપ્ટને જોયું કે સામે એક નાનકડી લાઇટ થઈ છે. એને લાગ્યું કે નાનકડું જહાજ આવે છે. તો એણે વાયરલેસ સેટમાં કીધું, હુ ઇઝ ધેર, ગેટ આઉટ, ગેટ ઓફ ધ વે, રસ્તામાંથી હટી જા. જોતો નથી આટલું મોટું મારું જહાજ આવ્યું છે? રસ્તામાંથી હટી જા, નહીં તો એક્સિડન્ટ થઈ જશે. ત્યારે એણે સામેથી કીધું, સામેથી વાયરલેસથી મેસેજ આવ્યો, તમે હટી જાઓ રસ્તામાંથી. કેપ્ટન એકદમ ગુસ્સે થઈ ગયો. શું? વોટ યુ, હાઉ ડેર યુ ટોક લાઈક ધીસ? આટલી હિંમત? આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શીપ સ્પીકિંગ. હું આ શીપનો કેપ્ટન કહું છું. યુ ગેટ આઉટ, દૂર હટી જા. હુ આર યુ? તું કોણ છે મારી સાથે આવી રીતે વાત કરવા વાળો? હું તને કહું છું કે દરમાં હટી જા, અને તું મને ઓર્ડર કરે છે કે તમે હટી જાઓ. હુ આર યુ? આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શીપ. હુ આર યુ? તું કોણ છે? હું તો કેપ્ટન છું, તું કોણ બોલે છે? કે સર, આઈ એમ ધી ઓપરેટર ઓફ ધ લાઇટ હાઉસ. આઈ એમ એ વેરી સ્મોલ મેન, આઈ એમ નોટ ધ કેપ્ટન. કેપ્ટન તો કેટલી મોટી વસ્તુ છે. કેપ્ટન લાગ્યો કે મારાથી તો મોટો કોઈ હોય નહીં, સામેવાળાને હટવું પડશે. પેલા માણસે નમ્રતાથી જવાબ આપ્યો, સર, આઈ એમ નોટ ધ કેપ્ટન, આઈ એમ એ વેરી ઓર્ડિનરી પર્સન, એન ઓપરેટર સિટિંગ ઇન ધ લાઇટ હાઉસ. હું લાઇટ હાઉસમાં બેઠેલો ઓપરેટર છું. આ જ વાત છે. જો તમારે કેપ્ટનને જ, તમે ગમે એટલા મોટા કેપ્ટન હો, પોતાને બહુ મોટો અહંકાર હોય તમારો, જાણતા નથી હું કોણ છું, એ ગમે તેમાં હોય, અને તમે કહો કે હું ઈશ્વરમાં માનતો નથી, હું કર્મ સિદ્ધાંતમાં માનતો નથી, આમાં માનતો નથી, ના માનો તો કાંઈ નહીં. તમારે હટવું પડશે, અને નહીં તો આ સ્ટીમરના ચકના ચારા ચૂરે ચૂરા થઈ જશે. લાઇટ હાઉસની સાથે તમે અથડાશો. લાઇટ હાઉસની સાથે અથડાવાથી પોતાના ચૂરે ચૂરા થવાના છે. આ લાઇટ હાઉસ છે, કર્મનો સિદ્ધાંત. આ જે લો છે, લો ઓફ કર્મ, એ કર્મનો સિદ્ધાંત છે. તમે માનો કે ન માનો, આ લાઇટ હાઉસ પ્રિન્સિપલ્સ જેટલા છે, ધીસ આર કોલ્ડ લાઇટ હાઉસ પ્રિન્સિપલ્સ. એને કોઈ ચેન્જ ન કરી શકે, એને કોઈ ચેન્જ ન કરી શકે. આ જે સિદ્ધાંતોને આપણે અપનાવશું તો મનમાં શાંતિ મળશે. આ સિદ્ધાંતોને અપનાવવાથી આપણી બુદ્ધિ ધીરે 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 થશે. ત્યારે આપણને સમજમાં આવશે કેમ આમ થયું. જે ઘટનાઓ આપણા મનગમતી નથી, એ ઘટનાઓની પાછળ પણ ઈશ્વરનો મંગળમય સંકેત, અથવા તો ઈશ્વરની ઈચ્છાની પાછળનું કારણ, કે આપણા જે કર્મના સિદ્ધાંતો પ્રમાણે જે કર્મો એકીભૂત થાય છે, પ્રારબ્ધ. અને પ્રારબ્ધ બે પ્રકારના હોય છે, એક આપણું વ્યક્તિગત પ્રારબ્ધ અને બીજું સામૂહિક પ્રારબ્ધ. એક સાથે આપણે બેઠા હોઈએ લાતુરમાં, એક સાથે બસ ધરતીકંપ થયો, એક સાથે બધાય લાતુર ડિસ્ટ્રિક્ટમાં ખતમ, કેટલા બધા લાખ હજારો માણસો ખતમ. કેમ? સામૂહિક પ્રારબ્ધ ત્યારે કામ કરી રહ્યું હતું. અને એક જ માણસનું પ્રારબ્ધ, એક જ માણસના ઘરમાં આગ લાગી. તો
તો વાત એમ છે કે આ જ કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે કરવું પડે. તો ત્યારે ત્યારે કરશું ત્યારે આ શકલી તો મારી ઈચ્છા ત્યારે સમજમાં આવશે. ધીરે ધીરે આપણા મનમાં જે ડાઉટ જાય છે, સંદેહ જાય છે કે ઈશ્વરની ઈચ્છા, ઈશ્વર તો આવું કરી શકે, ઈશ્વર છે કે નહીં, માયાના ઈશ્વર પ્રણિધાનની જ્યારે વાત આવી, ગીતામાં પણ એ જ વાત કરી, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સસી શાશ્વતમ. હે અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ અર્જુન તિષ્ઠતિ, દરેક મનુષ્યના હૃદયમાં એ ઈશ્વર બેઠેલા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ યંત્રને જેમ ફેરવે, ચક્કો જેમ ઇન્જિન એમ ફેરવે છે, મનુષ્ય હૃદયમાં બેસી અને એની પાસે કામ કરાવે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, યંત્રની જેમ બધાને ફેરવે છે. તમેવ શરણમ ગચ્છ, તો શું કરો? તમેવ શરણ, એને શરણે થઈ જાઓ. ઈશ્વર પ્રણિધાનની વાત પતંજલિ પણ કરે છે, ગીતામાં પણ વાત કરી. ગીતામાં પણ અભ્યાસ વૈરાગની વાત કરી, શરણાગતિની વાત કરી. પતંજલિ યોગ સૂત્રમાં પણ અભ્યાસ વૈરાગની વાત કરી, ઈશ્વર પ્રણિધાનની વાત કરી. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, એને શરણાગત થઈ જા. બધા પોતાના વિચારો બધી સર્વ રૂપે એને શરણાગત થઈ જા. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સસી શાશ્વતમ. એના પછી તને એ શાંતિ મળશે. કેવી શાંતિ? ચિર શાંતિ, અનંત શાંતિ, શાશ્વત શાંતિ, શાશ્વત સંસ્થાન, શાશ્વત પદ, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ ક્યારે મળશે? જ્યારે આવી રીતે સંપૂર્ણ શરણાગતિ આવશે. આ ઈશ્વર પ્રણિધાનની વાત કરે છે. અને ત્યારે જ પછી આપણે આ દરેકે દરેક જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે એને ત્યારે લઈ શકશું. સ્વામી એ રામકૃષ્ણ કથામૃતમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. વરાનગર મઠમાં ત્રિગુણાતીતાનંદજી મહારાજ અને સ્વામી વિવેકાનંદ બધા ગુરુભાઈઓ વાતચીત કરી રહ્યા છે. અને ત્યારે ત્રિગુણાતીતાનંદ મહારાજ કહે છે કે શું કાંઈ મળ્યું નહીં, આપણને ઈશ્વરનો મળ્યા, ઈશ્વર છે કે નહીં મને એમાંય સંદેહ થાય છે. ત્યારે સ્વામી વિવેકાનંદ આ ગીતાનો શ્લોક કહે છે, ના, એને શરણે જા, એને શરણે જાઓ, તમે કહો છો પણ ઈશ્વર જ નથી. ત્યારે સ્વામી વિવેકાનંદ ઘણા બધા ઉદાહરણ આપે છે. અરે કેમ જાણ્યું ઈશ્વર નથી? આટલું બધું આજે થઈ રહ્યું છે, કોણ કરે છે? અને તું વળી નાનકડું કીટાણું, તું વળી ઈશ્વરને શું સમજ? આટલી મોટી મોટી કેટલી બધી ગેલેક્સી છે, એ ગેલેક્સીમાંથી એક ગેલેક્સી, એ ગેલેક્સીમાંથી એક સૌરમંડળ, એ સૌરમંડળનો એક ગ્રહ, એ ગ્રહના એક નાનકડો ટુકડો કલકત્તા, એમાં એક ભારત દેશ, એ ભારત દેશમાં એક નાનકડું એક કલકત્તાવડું ટીપકું, એ કલકત્તાની એક જગ્યા ઉપર બેસીને તું બહુ વિચાર કરે છે, હા ઈશ્વર છે કે નહીં? તું કીટાણું, તું શું સમજ તારી નાનકડી બુદ્ધિથી? એ સુપર કોમ્પ્યુટરની વાત તું નાનકડા કોમ્પ્યુટરમાં કેમ સમજીશ? બધું છે. ત્યારે છેવટે આટલું બધું કીધું. અને કે ઈશ્વર દયામય જ્હોન સ્ટુઅર્ટ મિલ કહે છે, જેણે માણસના હૃદયમાં આટલી દયા નાખી તો એ પોતે કેટલો દયાવાન હશે? વિચાર કરો. આ બધી વાત જ્યારે કરી કે તમારી વાત સમજમાં નથી આવતી, ત્રિગુણાતીતાનંદ મહારાજ કહે છે ક્યારેક તમે કહો છો ઈશ્વર નથી, વળી અત્યારે તમે એવી રીતે સમજાવો જાણે ઈશ્વર છે, મને તમારે કઈ સમજમાં નથી આવતું. કોઈ એક વાત તમે કહો તો બરાબર છે, કોઈક વાર તમે કહો છો ઈશ્વર છે નહીં, ઈશ્વર નથી, વળી અત્યારે તમે કહો છો ઈશ્વર છે, આમાં મારે સમજવું શું? ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે. જો હવે હું તમને ફાઇનલ કહું છું, કે આજે ફાઇનલ કહી દઉં, ફાઇનલ વાત કરી દઉં. પ્રસન્ન એટલે કે ત્રિગુણાતીતાનંદજી, તમે ક્યારેક કહો છો કે ભગવાન નથી, વળી અત્યારે આ બધી વાતો કરો છો, તમારી વાતનું ઠેકાણું નથી, તમે રોજ મત બદલાવો છો. બધાનું હાસ્ય. નરેન્દ્ર કે છે, એટલે સ્વામી વિવેકાનંદ કે છે, આ મત કોઈ દિવસ બદલાવીશ નહીં, કે જ્યાં સુધી મનમાં કામના વાસના હોય ત્યાં સુધી ઈશ્વરમાં અવિશ્વાસ થાય. કોઈક ને કોઈક કામના હોય જ, કાં તો અંદર ભણવાની ઈચ્છા હોય, પાસ થવાની કે પંડિત થવાની, એ બધી વાસનાઓ થાય. અને પછી સ્વામી વિવેકાનંદ ઘણા બધા ભજન ગાય છે, જે ભજનો આ જ કેસેટમાં છે. તુજસે અમને દિલ કો લગાયા, મેં ગુલામ, પીલે રે અવધૂત હો મતવાલા, પ્યાલા પ્રેમ હરી સંસ્કારે, આ બધા આ જ ભજનો એ જ દિવસે ગાયેલા છે. એ વરાનગર મઠમાં જે વાતો થાય છે એમાં જ કથામૃતમાં બધા ભજનો આવે છે. એ ભજનો ગાઈ અને સ્વામી વિવેકાનંદ સમજાવે છે કે આ છે વાત, જ્યાં સુધી આપણું મન શુદ્ધ નથી થયું ત્યાં સુધી ઈશ્વરમાં વિશ્વાસ નહીં આવે. હવે
ઈશ્વરમાં વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી ઈશ્વર પ્રણિધાન નહીં થાય, અને ઈશ્વર પ્રણિધાન નહીં થાય ત્યાં સુધી આપણે એકાગ્રતામાં આગળ નહીં વધી શકીએ, મન શુદ્ધ નહીં થાય. એટલે આ ઊંધી વાત થઈ ગઈ. આ ધીસ ઇઝ અ પેરાડોક્સ. જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ઈશ્વરમાં વિશ્વાસ નહીં આવે, ઈશ્વર પ્રણિધાન નહીં થાય. અને પતંજલિ કહે છે જ્યાં સુધી ઈશ્વર પ્રણિધાન નહીં થાય ત્યાં સુધી મન શુદ્ધ નહીં થાય. આ બંને એકબીજાને પર. એટલા માટે હવે ઉપાય શું? પેલા કહ્યું કે મનની એકાગ્રતા માટે મન શુદ્ધ કરવું પડે, એટલા માટે થઈને ઈશ્વરને પ્રણિધાન થવું પડે, ઈશ્વરને શરણાગત થવું પડે. ઈશ્વરની શરણાગતિની વાત આવી તો ઈશ્વરમાં શરણાગતિ કેમ નથી આવતી? કારણ કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ઈશ્વરમાં શ્રદ્ધા કેમ નથી? કારણ કે મન શુદ્ધ નથી. અરે મનની શુદ્ધિ માટે તો ઈશ્વરને શરણાગત થાય છે, અને ઈશ્વરની શરણાગતિ માટે મનની શુદ્ધિ જોઈએ છે. તો હવે કેવી રીતે કરવું? ઇટ ઇઝ એ વિશિયસ સર્કલ. ઉપાય છે વર્કિંગ ફેથ. રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય હતા, બહુ સુંદર વાત કરતા. વર્કિંગ ફેથ, હેવ વર્કિંગ ફેથ. અચ્છા, તમને પૂર્ણ વિશ્વાસ અત્યારે નથી ને ઈશ્વરને, કાંઈ નહીં. જેટલો વિશ્વાસ એનાથી આગળ વધો ધીરે ધીરે, અને એટલું શરણાગત થતા જાઓ, અને એટલું ભગવાનનું નામ લેતા જાઓ, અને એટલો જપ ધ્યાન કરતા જાઓ, અને એવી રીતે ધીરે ધીરે આગળ વધશો. એવી રીતે ધીરે ધીરે ધ્યાન કરવાથી મન શુદ્ધ થશે. જેમ જેમ મન શુદ્ધ થશે એમ વળી સારું ધ્યાન ચાલશે, એમ વળી ઈશ્વરમાં શ્રદ્ધા વધશે, એમ વળી ઈશ્વરમાં જ્યારે વધુ શ્રદ્ધા થશે વળી મન વધારે શુદ્ધ થશે. આ બંને એકબીજાને પરિપૂરક બની જશે. તો જ્યાં છો ત્યાંથી અત્યારે ઠીક છે, જેટલી શ્રદ્ધા છે એનાથી શરૂઆત કરીએ, જેવી મનની શુદ્ધિ છે એનાથી જ આપણે ધ્યાનની શરૂઆત કરીએ. ધીરે 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 જ્યાં છીએ ત્યાં જ. કોઈ દિવસ નિરાશ નહીં થવાનું. હાય મારું મન તો એવું છે કે આ મન દ્વારા ધ્યાન હું નહીં કરી શકું. સ્વામી વિવેકાનંદજી મહારાજ કહે છે આ જગતમાં એક પણ મનુષ્ય એવો નથી, પરમપદને પંથમાં કે એક પણ મનુષ્ય આ જગતમાં પૃથ્વીલોકમાં એવો નથી કે જે એમ કહે કે મારું મન એટલું ખરાબ છે કે ઈશ્વરને નામ સ્મરણ કરવાને હું લાયક નથી. નહીં, બધા લાયક છે. ગમે એટલા કરોડો અપરાધ કર્યા હશે, કરોડો જન્મો સુધીના કરોડો કામ કર્યા હશે, તેમ છતાં અંતરમાં દિવ્ય આત્મા રહેલો છે, જેમાં અનંત શક્તિ છે, જે અનંત પ્યોર, અનંત શુદ્ધ છે. એની શુદ્ધતામાં કોઈ પણ આંચ આવતી નથી. એ બહારના પડદામાં આંચ આવે છે. એને સ્મરણ કરી અને એ જ ઈશ્વર અંદર બેઠેલો જ છે, અને દરેક મનુષ્યની અંદર બેઠેલો છે. એ ઈશ્વરને સ્મરણ કરવાનો અધિકાર દરેકને છે. આપણે ગમે એવા કર્મો કર્યા હશે, એ સ્મરણ કરવાથી ધીરે ધીરે ભલે શરૂઆતમાં અત્યારે ખૂબ કઠિન લાગશે. એટલા માટે જેના કર્મો ખરાબ હશે એનું મન ખૂબ જ ચંચળ હશે, 2 મિનિટ પણ બેસી નહીં શકે. એનું મન જ એને બહાર ઊભું કરી નાખશે. કેમ? પૂર્વજન્મના કર્મો જે છે. આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરીએ. અત્યારે હું 5 મિનિટથી વધારે બેસી નથી શકતો, કાંઈ વાંધો નહીં. 5 મિનિટ બેસી અને ધ્યાન કરવાનું શરૂઆત કરો. ધીરે ધીરે શરૂઆતમાં કડવું લાગશે. એક અવસ્થા એવી આવશે કે 5 મિનિટને બદલે તમે 6 મિનિટ ચૂપચાપ બેસી શકો છો. 7 મિનિટ, 8 મિનિટ, ધીરે ધીરે વધવું પડશે. લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. અને સ્વામી વિરજાનંદજીની વાત યાદ રાખીએ. ગમે એટલા આપણા ખરાબ કર્મો હશે, આપણા પૂર્વ ક્યારેક એવી વસ્તુ આવે છે સાધકના જીવનમાં, જ્યારે આ ધ્યાન વધુ કરવાથી ધીરે ધીરે આ બધી મનની જ્યારે સફાઈ થાય છે, અચેતન મનના સંસ્કારો બહાર આવે છે, બધી અશુદ્ધિઓ જે અંદર પેટેલી હતી બહાર આવે છે, ત્યારે સાધક ગભરાઈ જશે. આ તો શું થઈ ગયું? આના કરતાં પેલા સારા હતા. આ તો એકદમ એવું લાગે છે કે જ્યારે આપણા માટે કંઈ છે જ નહીં આ દુનિયામાં. કોઈ આપણે હવે આ ધ્યાન એકાગ્રતામાં આગળ વધી જ નહીં શકીએ. નિરાશા, અંધકાર. ત્યારે પણ યાદ રાખવાનું કે અંદર અનંત શક્તિવાળો આત્મા બેઠેલો છે, અનંત શુદ્ધતાવાળો આત્મા બેઠેલો છે. અને બીજું, આપણા ગમે એટલા ખરાબ કર્મ હશે એ કર્મો ધીરે ધીરે કપાશે, અને એ કપાવાનો એકમાત્ર માર્ગ છે પ્રભુનું નામ, પ્રભુનું ધ્યાન. એટલા માટે કોઈ પણ જાતનો સમય વેડફાય વગર, કેટલાક લોકો આમાં સમય વેડફી નાખે છે. હાય મારું મન એમ કેમ ખરાબ થઈ ગયું? કેમ મારું મન ધ્યાનમાં ન લાગે, બીજાનું મન ધ્યાનમાં લાગે? કેમ હું 5 મિનિટ ન બેસી શકું? કેમ ઓલી બેસી શકે ને ઓલો બેસી શકે ને હું કેમ ન બેસી શકું? એવાથી મારા ક્યાં ખરાબ કેમ કરાશે? એટલા નેગેટિવ થિંકિંગમાં આખો દિવસ કાઢી નાખે. એના કરતાં જે થઈ ગયું. અત્યારે જે આપણું મન છે આ હકીકત છે. હવે એ પૂર્વજન્મના ખરાબ સંસ્કારોને કારણે હશે, આ જન્મના ખરાબ કર્મને કારણે હશે, અથવા તો તમે કહો બહુ ઊંચી સ્થિતિમાં પહોંચી ગયા. એવું પણ બને કે જે લોકો ખૂબ ઊંચી સ્થિતિમાં પડી ગયા હોય, ખૂબ ઊંચી સ્થિતિમાં આવી ગયા હોય, ખૂબ ધ્યાન કરતા એના અચેતન મનમાંથી અચાનક એક દિવસે બધી અશુદ્ધિ બહાર આવી જાય. ત્યારે એમ લાગે કે હું બધા કરતાં ખરાબ છું. નહીં, ઘણા ઊંચે છે, પણ આજે રહી સહી જે અશુદ્ધિ બધી નીકળી ગઈ અને હવે એકદમ પરમપદની પ્રાપ્તિને ખૂબ નજીક છે. એવું પણ બની શકે. તો આપણે ક્યારે કોણ કઈ સ્ટેજમાં છે કાંઈ આપણને ખબર નથી પડતી. એટલા માટે એમાં સમય વેડફ્યા વગર કે મારું મન કેવું આવું ખરાબ છે, કેમ મારું મન લાગતું નથી, અને આ નેગેટિવ થિંકિંગમાં પોતાનો સમય બગાડ્યા વગર પૂર્ણ એકાગ્રતાથી જેટલું બની શકે જ્યાં છીએ એ હકીકતને સ્વીકાર કરીને પોતાના અહંકારને બાદ ઠીક છે,
જે થઈ ગયું થઈ ગયું, બીતી તાહી બિસાર દે, આગે કે સુધ લે. આજે મારું મન આવું છે, ઠીક છે, હું આજથી શરૂ કરીશ. લેટ મી સ્ટાર્ટ ફ્રોમ ટુડે એન્ડ નાવ. આજ અને અત્યારથી હું ભગવાનનું નામ શરૂ કરીશ. અને આ નિયમ પ્રમાણે, આ નિયમ જ છે એવો કે જે ભગવાનનું નામ લે છે, ભગવાનનું ધ્યાન શરૂ કરે છે, પોતાની મેળે કર્મના બંધન કપાઈ જાય છે. મા શારદા દેવી કહે છે, ગમે એટલા ખરાબ કામ હશે, ગમે એટલું ખરાબ પ્રારબ્ધ હશે, જો ઈશ્વરને કોઈ શરણાગત થાય, ઈશ્વર વિધાતા પોતાની હાથેથી જે લખ્યું હોય એ ભીસાવી દે. વિધિના લેખ પોતાની હાથે ભૂસી નાખે. મા શારદા દેવી કહે છે, જગન માતા, આ આપણા વિશ્વજનની મા શારદા કહે છે કે કદાચ કોઈના બહુ ખરાબ કામ કર્યા, બહુ ખરાબ કર્મો હશે, એ કર્મના પરિણામે એના બહુ દુઃખ લખાયેલું હશે, વિધિમાં લખાયેલું હશે, વિધાતાએ લખેલું હશે, મહાન દુઃખો એના કપાળમાં લખ્યા હશે, એનું મન ખૂબ ખરાબ હશે અને ધ્યાન નહીં થઈ શકે એવી જાતની સ્થિતિ એમાં મનમાં લખેલી હશે, એના કપાળ પર લખેલી છે. પણ જો એ ભગવાનના શરણાગત થશે, ઈશ્વર પ્રણિધાન કરશે, ભગવાનનું નામ સ્મરણ કરશે, તો વિધાતા પોતાની હાથેથી એ આ લૂછી નાખે છે. આપણા માટે બહુ મોટી આશાની વાણી છે મા શારદા દેવીની. એટલા માટે આપણે જ્યાં છીએ ત્યાંથી જ ધ્યાનનો પ્રારંભ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.